અંબાજી મંદિરમાં 1200 કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું। તલોદના વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું। હાલમાં ચૈત્રી નવરાત્રી અને ચૈત્રી પૂનમ પૂર્ણ થઈ ગઈ છે। આજના પવિત્ર દિવસે અંબાજી આસપાસની 11 શાળાઓની બાળાઓનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું। કુમકુમ તિલક અને ચણિયાચોળી સાથે ઇમિટેશન જ્વેલરી અને શણગાર સાથે પૂજન અપાયું। સમગ્ર બાળાઓને મંદિરમાં મહારાજના આશીર્વાદ આપવામાં આવ્યા। તમામ બાળાઓએ મંદિરના ચાચર ચોકમાં ગરબા રમ્યા। સમગ્ર મંદિરમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યું। અમારા તલોદ વૈષ્ણોદેવી ગ્રુપ અમારા 5-6 મિત્રો છીએ। અમે આ દરેક અંબાજી વિસ્તારમાં બાળાઓને 1200 ચણિયાચોળી પહેરાવી એમને ઇમિટેશન જ્વેલરી આપી અને એમનું પૂજન કરી, કુમારિકા પૂજન કરી અને અમે એમને ભોજનની વ્યવસ્થા કરેલી છે। અને આ અંબાજી મંદિર વહીવટી મંડળ તરફથી અમને ખૂબ સરસ સહકાર મળ્યો છે। અમે જે અપેક્ષા રાખી હતી તેના કરતાં ખૂબ સરસ સહકાર આપ્યો છે। અને અમારા મિત્રો અને અમારા જામનગરથી, રાજકોટથી બીજા બધા મિત્રો અંદર જોડાયેલા છે। અમારા જે કે ચૌધરી સાહેબે પણ અમને ખૂબ સારો સહકાર આપ્યો છે, પ્રોત્સાહન આપ્યું છે। તે બદલ હું સર્વેનો આભાર માનું છું। માતાજીની કૃપાથી જ આ કાર્ય સફળ થયું છે। મીડિયાનો પણ અમને સારો સહકાર મળી રહ્યો છે। મીડિયાનો પણ હું મીડિયા તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમે તલોદ સાબરકાંઠા જિલ્લામાંથી આવીએ છીએ। અમે બધા ગ્રુપમાં મિત્રો બેઠા હતા અને એક વિચાર આવ્યો કે ભાઈ આપણે અંબાજી અને એની આજુબાજુની જે પ્રાથમિક શાળાઓ છે એની જે કુંવારી કન્યાઓ છે, કુમારિકાઓ, એમનું આપણે એક પૂજન કરવાનો અમને એક બેઠા બેઠા વિચાર આવ્યો। એ વિચારને અમે આજે એ સંકલ્પ અમે અહીં પૂરો કરીએ છીએ। કેમ કે બધી બાળિકાઓ જે કુમારિકાઓ હતી એમનું બધાનું પૂજન કર્યું, બધાને ચણિયાચોળી આપી, કીટ આપી, પછી બધાને અંબાજી પ્રાથમિક શાળા નંબર 1માં એ 1200 કુમારિકાઓને અમે જમાડવાના છીએ, આઈસ્ક્રીમ આપવાના છીએ। પછી એમને સંપૂર્ણ રીતે વ્યવસ્થા અમે એના વ્યવસ્થાના ભાગરૂપે એમની સ્કૂલોમાં અમે પહોંચાડી રહ્યા છીએ। આ તબક્કે અમને જે અંબાજી વહીવટદાર છે, એના ડેપ્યુટી કલેક્ટર શ્રી છે, અમારા ડેપ્યુટી કલેક્ટર રિટાયર્ડ શ્રી કે ચૌધરી સાહેબ છે, અંબાજીના મંદિરના જે વહીવટકર્તાઓ છે, અમારા મિત્ર સર્કલ, બધાનો ખૂબ ખૂબ અમને સહકાર મળ્યો છે। એ બદલ અંબાજી માતા બધા પર કૃપા વરસાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। સિક્યોરિટી સ્ટાફ